અમરોલી કોસાડ આવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડાની અદાવતમાં 4 પિતા પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો। બાજુની બિલ્ડિંગમાં જ રહેતા 3 પિતા પુત્રો પર હુમલો કરવામાં આવ્યો, જેમાં 45 વર્ષીય પિતાનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ નિપજી ગયું છે। અમરોલી કોસાડ આવાસમાં રહેતો શનિ અતુલ સોલંકી રાબેતા મુજબ 6 વાગ્યે પોતાની પત્ની સુમન સાથે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરવા ટેમ્પો લઈ વરાછાના રામચોક ખાતે ગયા હતા। જોકે રહેણાંક આવાસની બાજુમાં દલ્પેશ ભૂપત ઓગણિયા અને એનો પિતા ભૂપત ગગજી ઓગણિયા પણ શાકભાજીનો જ ધંધો કરે છે। તેણે પિતા પુત્રએ શનિ અને તેની પત્ની સુમનને ધંધો કરવાની ના પાડી, જાનથી મારનાખોની ધમકી પણ આપી। જોકે પતિ ત્યારે ટેમ્પો લઈ અન્ય ઠેકાણે પહોંચી ગયા અને ધંધો કરવાનું શરૂ કર્યું। 10:30 વાગ્યાની અરસામાં શનિ તેના પિતા અતુલ, માતા ગીતાબેન, નાનો ભાઈ મહેશ, પત્ની આરતી સાથે જમવા બેઠા હોય ત્યારે અચાનક જ અલ્પેશ, તેના પિતા ભૂપત, નાના ભાઈ અનિલ અને દડુ તલવાર સાથે ચપ્પુ સાથે આવતા જ એ ચોંકી ગઈ। તમામ ઘરની અંદર આવી જઈ હુમલો કર્યો, જેમાં પિતાના પેટને ભાગે તીક્ષ્ણ હથિયાર વાગતા જ આંતરડું બહાર આવી ગયું અને એને કારણે એનું મૃત્યુ નિપજી ગયું। એક ભાઈને પેટમાં અને બીજાને કાન પાસે હથિયાર વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જી, તમારું નામ? સની, મારું નામ છે દેવી પૂજક। કઈ જગ્યાએ રહેવાનું? મારું અમરોલી આવાસ H4 306 એમાં 20 નંબર। અચ્છા, શું થયું હતું? ફ્રૂટ માટે એ કે રોડ રોડ માટે ખૂબ જમાવતો હતો, ક્યાંય કોઈને વેચવાનું નહીં। રામચોક, આપણે સુદામા ચોકની આગળ, VIP સર્કલની આગળ રામચોક આવે। કોણ રોગ જમાવતો? અલ્પેશ ઓગણિયા દેવી પૂજક, શું કહેતો હતો? ભૂપતભાઈ। શું કહેતો હતો? એ કહેતો હતો કે તારે મારી નાખો, તારા ટાટિયા ભાંગી નાખવા છે, એવું મને રોજ ધમકી દેતો। તો એક દિવસે એને કરીને બતાવ્યું, મારા પપ્પાને મારી નાખ્યા। મને બી છરી મારી લીધી, એના ભાઈ અનિલ ઓગણિયાએ, ભૂપતભાઈના છોકરાએ, અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી। 2 હાફ મર્ડર ને 1 મર્ડર કર્યું છે। કેટલા વાગે થયું ને શું કારણસર? મને 6 વાગે ધમકી આપેલી અને 10 વાગ્યાનું કીધેલું, એટલે 10:30 વાગે આ બનાવ બનેલો છે।